એન્ડ કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। જાંબુઘોડા 3 રસ્તા પાસે ગોપીપુરાના બાઇક સવારને ટ્રક દ્વારા અકસ્માત થતા 2 યુવાનોનો આબાદ બચાવ। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ગોપીપુરા ગામના યુવાનો ઘરેથી ચેલાવાડા જઈ જાંબુઘોડા તાલુકાના હીરાપુર ખાતે તેમના સગાવાલાને ત્યાં મહેમાનગતિ કરવા આવ્યા। ત્યારબાદ તેઓ પેટ્રોલ પુરાવા જાંબુઘોડા બોડેલી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી પરત ફરતા હતા। તે દરમિયાન બાઇક ચાલક પૂરઝડપે બાઇક ચલાવતા હાલોલ તરફથી આવી રહેલી JJ09V5585 નંબરની ટ્રકમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક સવાર 2 યુવાનો રોડ ઉપર ફંગોળાઈ ગયા, જેમાં બાઇક સવાર 2 યુવાનોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી ને અકસ્માત થતા આજુબાજુથી લોકો દોડી આવીને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા તાત્કાલિક 108 દ્વારા બંને યુવાનોને જાંબુઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા। અકસ્માતના પગલે સ્થળ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ બનાવની જાણ જાંબુઘોડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને દૂર કર્યો। જાંબુઘોડા 3 રસ્તા પાસે બોડેલી રોડ ઉપર ચોમાસા દરમિયાન તૂટેલા નાળાને આટલા મહિના થવા છતાં નવું નાળું ન બનાવતા વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આ નાળાની આજુબાજુમાંથી ડાયવર્ઝન આપતા રોડ સાંકડો થઈ જતા અહીં વારંવાર અકસ્માતો સર્જાયા કરે છે। તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી હાલતમાં બંધ પડેલું નાળું જલ્દી બનાવવામાં આવે તેમ લોકમાંગ ઉઠવા પામી છે।